ગાંધીજીની પ્રાર્થના. આવા માણસ ઉપર સામાન્ય જીવ પ્રકારના માણસોને ઇતરાજી વગેરે થાય તો ખરી, પણ આપણો સદ્ભાવ હોય તો તે લોકોની પણ તેવી ભાવના થઈ જાય. ગાંધીજીએ પણ કહ્યું છે કે મારાથી અમુક કાર્યો તો ઈશ્વરની પ્રેરણાથી થાય છે. તેઓ તો યુગ પુરુષ હતા. તેઓ કાંઈ ખોટું બોલતા નહીં. મને યાદ છે કે લાહોર કોંગ્રેસમાં ગાંધીજીના હાથમાં સત્યાગ્રહનું સુકાન સોંપવામાં આવ્યું તે વખતે તેમણે 1 મહિનો પ્રસૂતિ વેદના અનુભવેલી. તેઓ કશું બોલતા નહીં, પણ સતત વિચાર્યા કરે કે કેવું પગલું ભરવામાં આવે કે જેનો સમાજ સ્વીકાર કરી શકે. તેઓ સતત તે માટે પ્રાર્થના કર્યા કરતા. તેમણે આખો મહિનો પ્રાર્થનામાં જ વિતાવ્યો ત્યારે મીઠાના સત્યાગ્રહનો ખ્યાલ આવ્યો. આવી રીતે ભાવનાથી કર્મો ઉત્તમ રીતે થાય. ફક્ત વિચારીને કરવાથી પત્તો ખાય નહીં. ભાવનાનું સાધન જોઈએ. વૃત્તિને એકાગ્ર બનાવવા, દ્વંદ્વાતીત બનાવવા, ગુણાતીત કરવા માટેનું સરળ સાધન એ નામસ્મરણ. યોગ, ધ્યાન વગેરે પણ છે, પણ તે બધું આમ જનોથી બની નહીં શકે. હરિ ઓમ.